નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. બંધારણ દિવસ નિમિત્તે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ પરિસંવાદ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને મુખ્ય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ નવસારીના પી.જે. તમાકુવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બંધારણના નિર્દેશ હકો અને જાગૃત થઈ કર્તવ્ય પાલન માટે હંમેશા તત્પર રહેવા માટે સર્વને આહવાન કર્યું હતું. અતિથિ વિશેષ પદે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ અને બંધારણ દિવસના સૌને અભિનંદન પાઠવ્યા હતા. અને આ પ્રસંગે કોર્ડિનેટર સેશન જજ ઠક્કર સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના ડીવાયએસપી સંજય કે રાય પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડીજીપી તુષાર સુરે આવકાર પ્રવચન સાથે કરવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે તેમણે તુષાર સુરે જે એડવોકેટ છે તેમણે સુઝાવ્યું હતું. આવો સાંભળીએ. આજ રોજ 26 નવેમ્બર બંધારણ દિવસના ઉજવણી નિમિત્તે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગુજરાત સરકાર ગાંધીનગર તરફથી આજના દિવસની ઉજવણીનો આયોજન કરવામાં આવેલું હતું. તેમાં નવસારી ડીજીપી ઓફિસ તથા આખા જિલ્લાના તમામ સરકારી વકીલો દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બંધારણ દિવસની ઉજવણી 2015થી ઉજવવાનું નક્કી કરેલું હતું અને તે મુજબ આજ દિન સુધી અવિરતપણે બંધારણની ઉજવણી દિવસ નિમિત્તે કરવામાં આવે છે. અને આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકો સુધી બંધારણની સાચી વાત, એમના હક્કો, એમની ફરજો પહોંચે એ અન્વયેનું છે. અને આજરોજ આ સેમિનારમાં સૌથી વધુ એ બંધારણ સાથે સંકળાયેલા હોય એવા તમામ વકીલ મિત્રો, જજીસ મિત્રો હાજર હતા. અમારા માન્ય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ પી.જે. તંબાકુવાલા સાહેબ પણ આજરોજ હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય સાહેબો પણ હાજર હતા. આજરોજ ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ આવવાના હતા, પરંતુ આજરોજ ગાંધીનગર ખાતે અગત્યના કામે રોકાયેલો આવી શકેલ નથી. તેમજ આરસી પટેલ સાહેબ, રાકેશભાઈ પટેલ, આ તમામ આજરોજ આવવાના હતા, પરંતુ એ લોકોના ત્યાં અંગત કોઈ કામસર નથી આવ્યા. એ લોકોએ તમામે શુભેચ્છા પાઠવી છે. તો આજના બંધારણ દિવસ નિમિત્તે હું આપણી દેશની તમામ જનતાઓને શુભેચ્છા પાઠવું છું અને તેની અમલ કરે એટલી નમ્ર વિનંતી કરું. તો આ પ્રસંગે કાર્યક્રમને પહોંચવા માટે નવસારી જિલ્લાના તમામ કોર્ટના પ્રેસિડેન્સ ઓફિસર તથા ન્યાયાધીશો અને નવસારી ડાંગ જિલ્લાના તમામ સરકારી વકીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો જિલ્લા બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો, વકીલો અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે મુખ્ય વક્તા એવા ધર્મેશભાઈ કાપડિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજે બંધારણ દિવસ નિમિત્તે આપણે જ્યારે આપણું બંધારણ એના અમૃતકાળમાં જઈ રહ્યું છે ત્યારે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુટર ગુજરાત રાજ્ય અને સરકારી વકીલશ્રીની કચેરી નવસારી જિલ્લા દ્વારા બંધારણ પર એક પરિસંવાદનું આયોજન થયું હતું, જેમાં ધારાશાસ્ત્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. અને આપણા બંધારણનો અર્થ, તર્ક, તત્વ વિશે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. અને આપણું બંધારણ એ કાયદાનો કાયદો છે, એ ધર્મનો ધર્મ છે, એ ભારતના સર્વેને એક કાંતરે જોડે છે, સમાનતા, બંધુતા અને ન્યાયનો સંદેશ આપે છે. એ ગાંધી અને અહિંદ સ્વરાજ્યનું સપનું છે, તો ભગતસિંહની ક્રાંતિ છે, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મન છે, અને એ ભારતનો આત્મા છે. એ ભારતના હજારો વર્ષની જે પરંપરા છે, જે જ્ઞાન છે, તેની આધુનિક અભિવ્યક્તિ છે. આ બાબત પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. હું તમામને અભિનંદન આપું છું અને આપણું બંધારણ અને આપણો દેશ ભારત અમર રહે એવી અભ્યર્થના રાખું છું. આ બંધારણ દિવસ નિમિત્તે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા પરિસંવાદનું આયોજન કરવામાં હતું અને જેનો લાભ મોટી સંખ્યામાં નવસારીના વકીલો અને લોકોએ લીધો હતો. આ જ પ્રકારના અનોખા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.